નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠ શાળા પરિવાર વતી હું સંજયસિંહ સરવૈયા આજના વિડિયો લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે મૃતોપજીવી સજીવ તરીકે ફૂગનો અભ્યાસ કર્યો. ત્યારબાદ સહજીવન અથવા તો સહભાગિતા વિશે આપણે અભ્યાસ કર્યો. આજના વિડિયો લેક્ચરમાં આપણે જમીનમાં પોષક તત્વ ફરી કેવી રીતે આવે છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ખેડૂતને ખેતરમાં સાણિયું ખાતર કે રાસાયણિક ખાતર ઉમેરતા તથા માળી છે જે બગીચાની માવજત કરતો માળી છે એના કુંડામાં કે બગીચામાં ખાતર નાખતા જોયા છે. તો કે ખેડૂતને ખેતરમાં સાણિયું ખાતર એટલે કેવું ખાતર? કુદરતી ખાતર કે કૃત્રિમ? તો કે પ્રાણીઓના મળમૂત્ર કુદરતી રીતે જે બને છે એ ખાતર, અથવા તો એને જૈવિક ખાતર પણ કહેવાય. કુદરતી ખાતર અને રાસાયણિક ખાતર એટલે કેવું ખાતર? કૃત્રિમ ખાતર રસાયણની મદદથી બને છે અને માનવ સર્જિત છે એટલા માટે કૃત્રિમ ખાતર. તથા માળીને કુંડામાં કે બગીચામાં ખાતર નાખતા જોયા છે. હવે ખાતર શા માટે નાખતા હશે આપણે જોઈએ. હવે તમને ખબર છે કે વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ પોષક તત્વોનું શોષણ કરે છે. એના કારણે જમીનમાંથી તેમને એટલે કે પોષક તત્વોની માત્રા છે એનું પ્રમાણ છે એ ઘટી જાય છે. તો શું વનસ્પતિ જમીનમાંથી શેનું શોષણ કરે છે? વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ પોષક તત્વો શોષણ કરે છે. એના કારણે શું થાય છે કે તેથી તેમની માત્રા છે એનું પ્રમાણ છે એ ઘટી જાય છે. તેથી તેમની એટલે કે પોષક તત્વોની માત્રા ઘટી જાય છે. હવે આપણે જોઈએ કે કુદરતી અને કૃત્રિમ ખાતર છે એ છોડ અથવા પાકને અથવા તો ખેતરમાં શા માટે આપવામાં આવે છે? તો કે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા છે એ પોષક તત્વો રહેલા છે. તો જમીનમાં આપણે પાક ઉછેરીએ છીએ ત્યારે શું થાય તો કે એની ત્રુટી એની ખામી સર્જાય. એટલા માટે વનસ્પતિની તંદુરસ્ત વિકાસ માટે જમીનમાં નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવાની પોષક તત્વોની જરૂર પડે છે. એટલા માટે ઉમેરવામાં આવે છે. તો આપણે વાત કરીએ સાણિયું ખાતર. હવે સાણિયું ખાતર છે એમાં પુષ્કળ પ્રમાણમાં સેન્દ્રિય પદાર્થો એટલે કે જમીનમાં મૃત અને સડતા જે પદાર્થો છે જે જમીનની સપાટી છે એ સ્તર પર એ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે. અને કૃત્રિમ ખાતર છે રાસાયણિક ખાતર એમાં તમને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા જે તત્વો છે પોષક તત્વો એ વધારે મળે છે. અને કૃત્રિમ ખાતરમાં કેવા પોષક તત્વો છે? નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ.
પોટેશિયમ આપણે સંજ્ઞા પણ લખવી, નાઇટ્રોજનનો N2 અને ફોસ્ફરસનો P. આવી રીતે લખો તો પણ ચાલે. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ એમાં શું હોય? આવા પોષક તત્વો રહેલા હોય છે. હવે જમીનને સમૃદ્ધ એટલે કે સારી બનાવવા માટે આવા પોષક તત્વો છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા જે પોષક તત્વો છે એ સમયાંતરે જમીનમાં ઉમેરવા જરૂરી છે. જેના કારણે શું થાય છે કે વનસ્પતિ છે એ તંદુરસ્તી એની જળવાઈ રહે છે. શું થાય છે? વનસ્પતિની તંદુરસ્તી જળવાઈ રહે છે. જમીનમાંથી બીજા પોષક તત્વો તેને મળી રહે, પણ કેટલાક આવા પોષક તત્વો છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, એની ખામી સર્જાય છે. એટલા માટે છે આપણે એને કૃત્રિમ ખાતર આપવું પડે અને સમયાંતરે એને જમીનમાં ઉમેરવું પડે. તો એ જમીનને સમૃદ્ધ બનાવવા માટે આવા પોષક તત્વો, આવા એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા તત્વો સમયાંતરે, એટલે કે જ્યારે સમય આવે ઉમેરવાનો ત્યારે સમયાંતરે જમીનમાં ઉમેરવા જોઈએ. ટૂંકમાં કે સમય આવે ત્યારે કૃત્રિમ કે કુદરતી ખાતર આપવું જોઈએ, જેથી વનસ્પતિની તંદુરસ્તી જળવાઈ રહે. હવે આપણે કોઈ પાક હોય એમાંથી આપણે સારી નીપજ મેળવવા માટે શું કરવું પડે? એ જે પાકનો છોડ છે એને આપણે તંદુરસ્ત રાખવો પડે. જો એને આવા પોષક તત્વની ખામી સર્જાય તો એ જે આપણો પાક છે, વનસ્પતિ છે, એ તંદુરસ્ત ઉગતી નથી અને એમાં આપણે જે પાક લેવાનો હોય એ પણ તંદુરસ્ત એ પણ ઉપજ છે એની વધારે હોતી નથી. હવે આપણે જોઈએ કે વનસ્પતિમાં નાઇટ્રોજનનો ઉપયોગ કેવી રીતે થાય છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે જોયું હતું કે વનસ્પતિમાં પ્રોટીનનું સંશ્લેષણ, પ્રોટીન કેવા યુક્ત પદાર્થ હતું? તો કે નાઇટ્રોજન યુક્ત પદાર્થ હતું. તો હવે વનસ્પતિમાં નાઇટ્રોજનનો ઉપયોગ કેવી રીતે થાય છે? વનસ્પતિમાં નાઇટ્રોજનનો ઉપયોગ કેવી રીતે થાય છે? હવે આપણે જોઈએ કે પાક છે, આપણો ખેતરનો પાક, એને નાઇટ્રોજનની પુષ્કળ પ્રમાણમાં જરૂરિયાત રહેલી હોય છે. તો કે પાકને નાઇટ્રોજનની પુષ્કળ પ્રમાણમાં જરૂરિયાત રહેલી હોય છે. ત્યારબાદ જોઈએ કે લણણી પછી જ્યારે પાક પાકી જાય અને આપણે પાકને વાઢી હાર્વેસ્ટર કે હાથની મદદથી, દાંતરડાની મદદથી પાકને આપણે લણણી કરીએ છીએ. એ લણણી પછી છે એ નાઇટ્રોજનની જમીનમાં નાઇટ્રોજન છે એની ખામી સર્જાય છે, એની ઉણપ સર્જાય છે. તો કે લણણી પછી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ એટલે કે ખામી સર્જાય છે.
હવે આપણે કુદરતી કે કૃત્રિમ ખાતર શા માટે આપે તો કે આવા પોષક તત્વો છે નાઇટ્રોજન જેવા એ મળી રહે એટલે આપણી જે વનસ્પતિ છે એ તંદુરસ્ત રીતે વિકાસ પામે. પણ લણણી એટલે કે જે પાકને આપણે ખાતર આપ્યું છે અગાઉ આવા પોષક તત્વો પૂરા કરવા માટે, પછી જ્યારે આપણે બીજો પાક લેવાનો થાય એટલે એવું કીધું કે લણણી પછી છે આ જે લણણી કર્યો એ પાક છે જમીનમાંથી આવા પોષક તત્વો છે એનો ઉપયોગ કરી લે છે. પછી લણણી થાય અને બીજો પાક જ્યારે લેવાનો થાય ત્યારે ફરી પાછી આ જે પોષક તત્વો છે નાઇટ્રોજન જેવા એની ઉણપ એટલે કે એની ખામી સર્જાય છે. હવે આપણે જોઈએ કે વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ રહેલો છે. વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ રહેલો છે. હવે જેવી રીતે આપણે પ્રકાશ સંશ્લેષણમાં જોયા વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણ એ જ્યારે ખોરાક બનાવે છે તો કાર્બન ડાયોક્સાઇડ ક્યાં છે તો એ પણ વાતાવરણમાં છે. હવે વનસ્પતિ જેવી રીતે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે એવી રીતે નાઇટ્રોજનને વાપરી શકતો નથી. કાર્બન ડાયોક્સાઇડનો વનસ્પતિ સીધો ઉપયોગ કરે છે પણ જે નાઇટ્રોજન વાયુ છે એનો વનસ્પતિ સીધો ઉપયોગ કરી શકતો નથી. તો કે વનસ્પતિએ જેમ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી શકે તેમ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતો નથી. ઉપયોગ કરી શકતી નથી. તો કેવી રીતે કરે છે? કાર્બન ડાયોક્સાઇડનો તો સીધો ઉપયોગ કરે. કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને શું કરે છે? સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ ખોરાક બનાવે છે. તો હવે આ નાઇટ્રોજન વાયુ છે એનો કેવી રીતે ઉપયોગ કરતા છે એ આપણે અગાઉ પ્રોટીનના સંશ્લેષણમાં પણ જોઈ ગયા. આમાં પણ જોઈએ કે સિમ્બીકુળ એટલે કે કઠોળ વલ એટલે કે ચણા, મગ, વાલ, વટાણા વગેરે કેવા છે? કઠોળની વનસ્પતિ છે. તો સિમ્બીકુળ એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળ દંડિકામાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ વસવાટ કરે છે. આપણે અહીંયા જોઈએ કે દાખલા તરીકે કોઈ આ એક કઠોળ વર્ગની એટલે કે સિમ્બીકુળની વનસ્પતિ છે. આ એના મૂળ છે. તો મૂળની અંદર આવા નાના ગંડિકાઓ આવેલી છે જેને મૂળ ગંડિકાઓ કહેવાય. હવે આ જે મૂળ ગંડિકાઓ છે એની અંદર મૂળ ગંડિકામાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ વસવાટ કરે છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા. હવે કઈ રીતે નાઇટ્રોજનનો ઉપયોગ કરીને વનસ્પતિને આપે આપણે જોઈએ કે સિમ્બીકુળની અથવા તો કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં અથવા તો મૂળના મૂળ ગંડિકામાં કયા બેક્ટેરિયા? રાઇઝોબિયમ બેક્ટેરિયા વસવાટ કરે છે એટલે કે એમાં રહે છે. વસવાટ કરે છે. હું કીધું કે કઠોળ વર્ગની વનસ્પતિ છે એના મૂળ ગંડિકામાં આ શું છે? મૂળ ગંડિકા. મૂળ ગંડિકામાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે વસવાટ કરે છે. હવે આ રાઇઝોબિયમ શું કરે છે કે વનસ્પતિ ને પ્રાણીઓ છે એ નાઇટ્રોજન વાયુનો સીધો ઉપયોગ કરી શકતા નથી. આ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકે છે. સીધો ઉપયોગ કરી શકે છે. તો કે રાઇઝોબિયમ
બેક્ટેરિયા નાઇટ્રોજનનો ઉપયોગ કરી એને જમીનમાં મુક્ત કરે છે અને દ્રાવ્ય સ્વરૂપે એટલે કે જે વનસ્પતિ મૂળ તંત્ર દ્વારા શોષે એવી રીતે પ્રવાહીમાં દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવાય છે. ઉપયોગ કરી દ્રાવ્ય સ્વરૂપે ફેરવે છે. શું કરે છે? દ્રાવ્ય સ્વરૂપે ફેરવે છે અને વનસ્પતિ તેનો ઉપયોગ કરે છે. હવે રાઇઝોબિયમ છે એ વાતાવરણમાંથી નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે પણ એનો ઉપયોગ ખોરાક બનાવવા નથી કરી શકતો. રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે પણ એ નાઇટ્રોજનમાંથી ઘટક મેળવી નથી શકતું. શું કરે છે? એ દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે. એ દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવાય, વનસ્પતિ એના મૂળ તંત્ર દ્વારા એનું શોષણ કરે, એના ઘટકમાં બંધાય અને પછી વનસ્પતિ એ છે એ પછી રાઇઝોબિયમ બેક્ટેરિયાને છે એ નાઇટ્રોજન પ્રાપ્ત થાય છે. વનસ્પતિ શું કરે છે? એ રાઇઝોબિયમ બેક્ટેરિયાને ખોરાકને રહેઠાણ આપે છે. આપણે જ્યારે સહજીવન કે સહભાગિતા આગળ જોયું એવી રીતે આમાં પણ આપણે જોઈશું કે આમાં છે એ સહજીવન કઈ રીતે જીવે છે. તો વનસ્પતિ છે એ રાઇઝોબિયમ બેક્ટેરિયાને શું આપશે? નાઇટ્રોજનનો ઘટક અથવા તો ખોરાકમાં પણ એ આપી દેશે. હવે આપણે જોયું કે રાઇઝોબિયમ બેક્ટેરિયા નાઇટ્રોજનનો ઉપયોગ કરી દ્રાવ્ય સ્વરૂપે ફેરવે છે અને વનસ્પતિ શેનો ઉપયોગ કરે છે પરંતુ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરતો નથી. રાઇઝોબિયમ બેક્ટેરિયા સીધો ખોરાક અથવા તો નાઇટ્રોજન છે એ વાપરી શકતો નથી. નાઇટ્રોજન વાપરી શકતો નથી. તેથી તે ચણા, મગ, વાલ, વટાણા કે બીજા કઠોળ વર્ગની જે બીજા કઠોળ વર્ગ વનસ્પતિ છે એના મૂળમાં વસવાટ કરીને એ વનસ્પતિને પોષક તત્વ તરીકે નાઇટ્રોજન આપે છે. તેથી તે એટલે કે બેક્ટેરિયા ચણા, મગ, વાલ, વટાણા પછી તુવેર વગેરે કે બીજી કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં વસવાટ કરે છે અને તેમને એટલે કે વનસ્પતિ જે છે કઠોળ વર્ગની એને શું આપે છે? નાઇટ્રોજન જેવા પોષક તત્વો આપે છે અથવા તો નાઇટ્રોજન છે એ પૂરો પાડે છે. હવે આપણે પ્રશ્નમાં પૂછ્યો હોય કે કઠોળ વર્ગની વનસ્પતિ છે એને નાઇટ્રોજન યુક્ત ખાતરની જરૂર પડે તો કે ના. કેમ કે એમના મૂળમાં છે એની મૂળ કંડિકામાં રાઇઝોબિયમ બેક્ટેરિયા એ વસવાટ કરે છે. એ શું કરે છે? તો કે વાતાવરણમાં રહેલો નાઇટ્રોજનનો ઉપયોગ કરી દ્રાવ્ય સંયોજન સ્વરૂપે છે એ જમીનમાં ફેરવે છે અને વનસ્પતિ છે એ ખાતર તરીકે એ નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે. જે કઠોળ વર્ગની વનસ્પતિ છે શું કરે છે? એ નાઇટ્રોજનનો દ્રાવ્ય સ્વરૂપે ઉપયોગ કરે છે અને એના ઘટક બંધારણમાં વાપરે છે. એટલા માટે કઠોળ વર્ગની જે વનસ્પતિ છે એમાં નાઇટ્રોજન યુક્ત ખાતર ભેળવવું અથવા તો એને આપવું જરૂરી હોતું
નથી, એટલા માટે ખેડૂતને છે એ કઠોળ વર્ગની વનસ્પતિને પોષક તત્વો વાળું કૃત્રિમ ખાતર આપવું પડતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે કઠોળ વર્ગની વનસ્પતિ અને રાઇઝોબિયમ બેક્ટેરિયા પર એનો સહસંબંધ. આપણે સહજીવન વિશે આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં વાત કરી કે આપણે બે ઉદાહરણ જોયા હતા. એક હતી વનસ્પતિ અને ફૂગ અને બીજું હતું લાઇકેન, કે બેક્ટેરિયા અને લીલની જોડતી કડી જેને આપણે કહેતા હતા કે એકબીજા ઉપર રહેઠાણ આપે છે, એકબીજાને પોષક તત્વો આપે છે, એકબીજાને મદદ કરે છે. એવી રીતે કઠોળ વર્ગની વનસ્પતિ અને બેક્ટેરિયા છે રાઇઝોબિયમ, એનો આપણે સહસંબંધ જોઈએ. તો પહેલા વાત કરીએ રાઇઝોબિયમ બેક્ટેરિયા. આ બેક્ટેરિયા છે એ કઠોળ વર્ગની વનસ્પતિ છે. કઠોળ વર્ગની વનસ્પતિ શું આપે છે? તો કે વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપે આપે છે. વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપે આપે છે. હવે કઠોળ વર્ગની વનસ્પતિ છે એ રાઇઝોબિયમને શું આપે છે? એ કઈ રીતનો સહસંબંધ છે? તો કે કઠોળ વર્ગની વનસ્પતિ એ રાઇઝોબિયમ બેક્ટેરિયા. આપણે આગળ વાત કરી કે બેક્ટેરિયા છે એ નાઇટ્રોજનનો એ લઈ શકે છે, પણ એનો ઉપયોગ ખોરાક તરીકે ઉપયોગ કરી શકતો નથી. એટલે શું કરે છે? બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ અથવા તો રહેઠાણ કઈ જગ્યાએ રહે છે બેક્ટેરિયા? તો કે જે કઠોળ વર્ગની વનસ્પતિ છે એના મૂળ દંડિકામાં વસવાટ કરે છે. એટલે ખોરાક પણ આપે છે, એટલે કે પોષક તત્વો આપે છે અને રહેઠાણ પણ આપે છે. હવે આ પ્રકારનું જોડાણ છે એ ખેડૂત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે આપણે જોઈએ કે વનસ્પતિ એ મોટા ભાગની સ્વયંપોષી છે. કેવી છે? આપણે આ પ્રકરણમાં એવો અભ્યાસ કર્યો કે વનસ્પતિ એ મોટા ભાગે સ્વયંપોષી, એટલે કે પોતાનો ખોરાક છે એ જાતે બનાવે છે. માત્ર અમુક વનસ્પતિ એવી છે કે જે પરોપજીવી અને પરાવલંબી પોષણ પદ્ધતિ દર્શાવે છે. આ પ્રકરણમાં આપણે શું અભ્યાસ કર્યો કે મોટા ભાગની વનસ્પતિ છે એવું કરે છે કે સ્વયંપોષી, એટલે કે પોતાનો ખોરાક જાતે બનાવે છે. માત્ર અમુક પ્રકારની જેવી વનસ્પતિ છે જે પરોપજીવી, દાખલા તરીકે આપણે ઉદાહરણ જોયું હતું કે અમરવેલ શું કરતી હતી કે જે વૃક્ષ પર રહે છે એ વૃક્ષના ભાગમાંથી પોષક તત્વો શોષીને પોષણ મેળવે છે અને પરાવલંબી પોષણ પદ્ધતિ ધરાવે. અમુક વનસ્પતિ કેવી છે? પરાવલંબી, અથવા તો આપણે એને મૃતોપજીવી પણ કહેવાય. આપણે મૃતોપજીવી એક ઉદાહરણ જોયું, કયું હતું? ફૂગ. અને પરાવલંબી પોષણ આંશિક રીતે તો એમાં આપણે કહી શકીએ કે કીટાહારી કેવી હતી? એ સ્વયંપોષી. એ આપણે આગળ લખીએ કે શું છે કે વનસ્પતિ એ મોટા ભાગે પોતાનો ખોરાક જાતે બનાવતી હતી અને અમુક વનસ્પતિ છે પરોપજીવી, એટલે કે સંપૂર્ણપણે
બીજા સજીવ પર આધાર રાખતી હતી અને મૃતોપજીવી એ પણ શું હતું કે બીજા વનસ્પતિ કે પ્રાણીઓ પર આધાર રાખતી હતી. હવે આપણે પ્રાણીઓની વાત કરીએ તો કે બધા જ પ્રાણીઓને પરપોષી અથવા તો પરાવલંબી પોષણ છે. પરપોષીને આપણે બીજું નામ આપ્યું છે વિષમપોષી કે પરાવલંબી પોષણની શ્રેણીમાં સમાવેશ થાય છે. શ્રેણીમાં સમાવેશ થાય છે. એ પરપોષી કોને કહેવાય? પરપોષી કે વિષમપોષી કોને કહેવાય? કે જે સજીવ છે એ વનસ્પતિ કે બીજા પ્રાણીઓ પર આધાર રાખે છે. ખોરાક બનાવવા માટે વનસ્પતિ કે પ્રાણીઓ પર આધાર રાખે છે એને શું કહેવાય? પરપોષી. કારણ કે પ્રાણીઓ ખોરાક માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ અને બીજા પ્રાણીઓ પર ખોરાક અથવા તો પોષણ બનાવવા માટે આધારિત હોય છે. આ પણ આપણે અભ્યાસ કર્યો. હવે આપણે વાત કરીએ કે એક કીટાહારી વનસ્પતિ હતી એને આપણે અમુક અંશે પરપોષી પણ કહી શકીએ. કેવી રીતે? કે કીટાહારી વનસ્પતિને આંશિક અથવા તો આપણે એવું કહેવાય કે અમુક અંશે કેવી કહેવાય? પરપોષી. હવે કેમ કે આપણે અભ્યાસ તો કરી ગયા છે તો ફરીવાર પણ જોઈ લઈએ કે કીટાહારી વનસ્પતિ છે એ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની મદદથી પોતાનો ખોરાક બનાવી શકતી હતી એટલે એને સ્વયંપોષી કહેવાય. પણ પૂરેપૂરા એમાંથી જ્યાં ઉગે છે ત્યાંથી એને પૂરતા પોષક તત્વ નહોતો મળતા એટલે કે તે કીટકો પર આધાર રાખતા હતા, બીજા સજીવ પર આધાર રાખતા હતા. તો આપણે વ્યાખ્યામાં પરપોષી કોને કહેવાય? તો કે બીજા સજીવો પર આધાર રાખે તો એને પરપોષી કહેવાય. તો એ બીજા કીટકો પર આધાર પોષક તત્વો મેળવવા માટે કોના પર આધાર રાખતા હતા? તો કે બીજા સજીવ કોના પર? કીટક પર આધાર રાખતા હતા. એટલે કીટાહારી વનસ્પતિને આંશિક રીતે પરપોષી પણ કહેવાય અને સ્વયંપોષી પણ કહેવાય. કીટાહારી વનસ્પતિ એ પોતાનો ખોરાક અથવા તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. પોતાનો ખોરાક જાતે બનાવે છે એટલે આપણે એને શું કહેવાય કે સ્વયંપોષી. એને જાતે ખોરાક બનાવે પણ અમુક અંશે એને પૂરતા પોષક તત્વો મળતા નથી પરંતુ તે જ્યાં ઉગે છે ત્યાં તેને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મુખ્યત્વે તો કયો પોષક તત્વો? તો કે નાઇટ્રોજન જેવા પોષક તત્વો મળતા નથી. તેથી શું કરતો હતો? કીટકો એટલે બીજો સજીવ છે ને કીટકોનું ભક્ષણ કરે છે.
એટલે કેવું થયું પરપોષી તો હવે આપણે કહી શકીએ કીટાહારી વનસ્પતિ આંશિક રીતે કેવા પોષણ ધરાવે છે સ્વયંપોષી તો સ્વાવલંબી પોષણ અને બીજા સજીવ પર અમુક પોષક તત્વો મેળવવા માટે બીજા સજીવ પર આધાર રાખે છે એટલે પરાવલંબી પોષણ પદ્ધતિ ધરાવે છે તેથી તેને એટલે કે કીટાહારી વનસ્પતિને કેવી કહેવાય પરપોષી અથવા તો વિષમપોષી અને સ્વયંપોષી કહે છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આટલું જ આપણું પ્રકરણ 1 એટલે કે વનસ્પતિમાં પોષણ એ પણ અહીંયા પૂરું થાય છે અસ્તુ